જ્ઞાનની અંદર બાળકો આગળના ક્લાસની અંદર આપણે પરમાણુનું બંધારણ, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હોય છે એની આપણે વાત કરી હતી. પ્રોટોન, ન્યુટ્રોન કેન્દ્રમાં રહેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ કક્ષામાં સતત ફરતા હોય છે, એ વાત ભણ્યા. અને આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની ગણતરી પણ શીખ્યા. આજનો આપણો અગત્યનો મુદ્દો છે, આપણે આજે બાળકો મુખ્ય 4 જુદી જુદી વ્યાખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. પહેલી વ્યાખ્યા એમાંથી આપણે લઈએ, સમસ્થાનિકો કોને કહેવાશે? સમસ્થાનિકો. અહીંયા જ આપણને બતાવ્યું છે સમ એટલે કે સમાન અને સ્થાનિકો એટલે કે આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન. વિદ્યાર્થી મિત્રો, સમસ્થાનિકોને ઇંગ્લિશમાં આઇસોટોપ્સ કહેવાય છે. આઈસો એટલે સમાન એટલે સ્થાન. તો બહુ જ સરળ વ્યાખ્યા છે બાળકો. જેમના પરમાણ્વીય ક્રમાંક સરખા હોય, પરમાણ્વીય ક્રમાંક Z સમાન હોય, પરંતુ પરમાણ્વીય દળ એ જુદા જુદા હોય. તેને સમસ્થાનિકો કહેવાય છે. જો ખૂબ જ સરળ વાત બેની બાળકો, જેમના પરમાણ્વીય ક્રમાંક Z સમાન હોય. વિદ્યાર્થી મિત્રો, પરમાણ્વીય ક્રમાંક Z સમાન હોય એટલે આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન પણ સમાન જ હોય, પરંતુ પરમાણ્વીય દળ એ જુદા જુદા હોય. તો ચલો આપણે આવા ઘણા ઉદાહરણ એની અંદર જોઈ શકીએ. પહેલું ઉદાહરણ બાળકો, હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો આપણને કુદરતની અંદર જોવા મળે છે. ત્રણેયમાં શું ફેર? દાખલા તરીકે હાઇડ્રોજન 1 તરીકે મળે છે, બીજું હાઇડ્રોજન 2 મળે છે, ત્રીજું વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન 3 મળે છે. તો ત્રણેયમાં આપણે જોઈએ બાળકો, ત્રણેયમાં પ્રોટોનની સંખ્યા ગણો. ચલો, આ ત્રણેયમાં પ્રોટોનની સંખ્યા થઈ ગઈ. જુઓ બાળકો, ત્રણેયમાં પ્રોટોનની સંખ્યા 1 થશે. બાળકો, જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ત્રણેયમાં 1 થશે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રણેયમાં ન્યુટ્રોનની સંખ્યા ગણીએ. 1 - 1 એટલે બાળકો 0, 2 - 1 એટલે કે 1 અને 3 - 1 એટલે કે 2. તો બાળકો, તમને અહીંયાથી ખબર પડશે, જો પરમાણ્વીય ક્રમાંક સરખા હતા પણ પરમાણ્વીય દળ જુદા આવ્યા, તો એના માટે સમસ્થાનિકો બનવા માટે કોણ જવાબદાર બન્યું? પ્રોટોન, ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોન? બાળકો, એના માટે જવાબદાર કોણ બને છે? ન્યુટ્રોન બને છે. એવું આપણે એના ઉપરથી કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, બધાના સ્થાન સરખા હોય પણ પરમાણ્વીય દળ જુદા જુદા હોય. જો અહીંયા દળ જુદા જુદા હતા, એને બોલાય એકબીજાના. આને પ્રોટિયમ કહેવાય છે. H12 ને બાળકો ડ્યુટેરિયમ એટલે D12 પણ લખાય છે, અને H13 ને ટ્રિટિયમ એટલે 13 લખવામાં આવે છે. આવી રીતે કહેવાય. તો આમાંથી જુદી જુદી રીતે પ્રશ્ન કેમ બને? ચલો, ત્રણેય સમસ્થાનિકના ખાલી પ્રોટોનની સંખ્યા કેટલી? તો પૂછાય તો 3. ચલો, ત્રણેય સમસ્થાનિકના ખાલી ઇલેક્ટ્રોન પૂછવામાં આવે તો એ પણ 3 થાય. ત્રણેય સમસ્થાનિકના જો ન્યુટ્રોન પૂછવામાં આવે તો એ પણ 3 થશે. હવે ઘણીવાર એવું પૂછે કે હાઇડ્રોજનના જુદા જુદા સમસ્થાનિકમાં રહેલા અપરમાણ્વીય કણોની કુલ સંખ્યા કેટલી? તો અપરમાણ્વીયમાં બાળકો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ત્રણેય આવી જશે. તો ત્રણેયનો સરવાળો કેટલો થઈ જશે? 9 થઈ ગયો. હવે બીજી વાત સમજીએ. ત્રણેયમાં
પ્રોટોન સરખા છે, ઇલેક્ટ્રોન સરખા છે. બાળકો ઇલેક્ટ્રોન સરખા હોય તો એના રાસાયણિક ગુણધર્મ સરખા જ થાય, એટલે ત્રણેય સમસ્થાનિકના રાસાયણિક ગુણધર્મ સમાન છે. પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે ને, એટલે ભૌતિક ગુણધર્મોમાં થોડો ઘણો ફેરફાર થતો આપણને જોવા મળે છે. તો આ થઈ ગયું આપણે એની અંદર પેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ પણ આપણે એની અંદર જોઈએ, ચાલો. અને હા, ઘણીવાર એવું કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકમાંથી કુદરતમાં એના ડાયામેરિક અણુ કેટલા બને? દાખલા તરીકે હાઇડ્રોજન એકલું ક્યારેય રહી શકતું નથી, એટલે જોજો હાઇડ્રોજન અને હાઇડ્રોજન જોડાય તો પહેલી જોડ બની જાય H અને H. બીજું ડ્યુટેરિયમ અને ડ્યુટેરિયમ જોડાય તો D અને D. ટ્રિટિયમ અને ટ્રિટિયમ જોડાય તો પહેલી જોડ T અને T થઈ ગઈ. હવે બીજી સંભાવના, હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ જોડાય, ચલો H અને D. ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ જોડાય તો બાળકો D અને T. અને હવે સંભાવના, અહીંયા હાઇડ્રોજન અને ટ્રિટિયમ જોડાય તો કુલ દ્વિઆણ્વિક જો જોડ પૂછવામાં આવે તો કેટલી બનશે? 6 જોડ એમાંથી બાળકો આપણને બનતી જોવા મળે છે. યાર, આવો પણ પ્રશ્ન ઘણીવાર આપણને પૂછી શકાય. ચલો બીજું ઉદાહરણ આની અંદર જોઈએ. દાખલા તરીકે ઓક્સિજન છે, પણ હા, આ બધાનું પ્રમાણ કુદરતમાં જુદું જુદું આપણને જોવા મળે છે. દાખલા તરીકે બીજો એક જોઈએ, ક્લોરીન 17, 35 અને ક્લોરીન 17, 37. બાળકો પરમાણ્વીય ક્રમાંક સરખા પણ પરમાણ્વીય દળ જુદા જુદા થઈ ગયા સમસ્થાનિક. પણ હા, ક્લોરીન 17, 35 છે એનું કુદરતમાં પ્રમાણ 75% છે, જોજો હો. અને ક્લોરીન 37 નું પ્રમાણ 25% છે. અને બાળકો જ્યારે આની એવરેજ કાઢશો ને ત્યારે આપણે 35.5 એટલા માટે લઈએ છીએ. એટલે ઘણીવાર પૂછાય કે આ બંને, એમ કહું ચલો આવી રીતે મેં વાયુમાંથી 4 ક્લોરીન લીધા તો મારા મુઠ્ઠીની અંદર અત્યારે 3 ક્લોરીન 35 દળવાળા હોય, 75% એટલે 3, અને એક કણ એમાં 37 વાળો થયેલો હોવો જોઈએ. એટલે 4 કણમાંથી 3 કણ 35 વાળા છે, એક 37 વાળો છે. આ બંનેનું જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે સરેરાશ પરમાણ્વીય દળ ગણો છો ને, પરમાણ્વીય દળ ગણો એટલે 35 અને 37 ની એવરેજ 3:1 કાઢશો એટલે આવું લખાય છે, ક્લોરીન 17, 35.5 આપણે એનું સરેરાશ પરમાણ્વીય દળ એટલા માટે એ લખવામાં આવે છે. આવી જ રીતે દાખલા તરીકે બ્રોમિનનું ઉદાહરણ લેવામાં આવે બાળકો, તો બ્રોમિનનો નંબર છે 35, 80 અને બીજું બ્રોમિન 35, 81 છે, જોજો. પણ હા, આનું કુદરતમાં પ્રમાણ બંનેનું બાળકો 50% છે. એટલે બ્રોમિનના અણુ કુદરતમાં આપણને 1:1 ના પ્રમાણમાં જોવા મળે છે, એવું પણ આપણે કહી શકીએ. તો આ આપણા થઈ ગયા પરમાણ્વીય ક્રમાંક સરખા હોય, પરમાણ્વીય દળ જુદા જુદા હોય એટલે સમસ્થાનિકો આઇસોટોપ તરીકે કહી શકીએ. હવે આનાથી વિરુદ્ધ આપણે બીજી વ્યાખ્યા જોઈએ, ચલો. વિદ્યાર્થી મિત્રો, બીજી વ્યાખ્યા બની જાય છે સમભારિકો. એટલે કે સમભારિકો, જો અહીંયા જ ખબર પડી કે સમ એટલે સમાન, ભારિકો, ભારિકો એટલે પરમાણ્વીય દળ, અને ઇંગ્લિશમાં બોલાય છે આઇસોબાર. તો હવે આપણે જોશું સમભારિકો, આની વ્યાખ્યા જ્યારે આપણે એવું કહી શકાય, જ્યારે પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક
પરમાણ્વીય દળ એ સમાન હોય ત્યારે સમભારિકો કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમસ્થાનિકો કરતા આ વ્યાખ્યા પૂરેપૂરી વિરુદ્ધ થઈ ગઈ એવું આપણને કહે છે. જુઓ, પરમાણ્વીય ક્રમાંક ઝેડ જુદા જુદા થઈ ગયા, પણ પરમાણ્વીય દળ એ સમાન થઈ ગયા, તો એને એકબીજાના સમભારિકો એટલે ભાર સરખા હોય એવું આપણને કીધું છે. આમાં પણ આપણે જુદા જુદા ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે લઈએ પોટેશિયમ 19 નંબર છે, એનું દળ 40 ગ્રામ, અને બાળકો કેલ્શિયમ 20 નંબર છે, એનું દળ પણ 40 ગ્રામ. ચલો તો જુઓ, અહીંયા પરમાણ્વીય દળ સરખા પણ પરમાણ્વીય ક્રમાંક થઈ ગયા જુદા જુદા. એટલે બાળકો આ બંને તત્વની સંજ્ઞા જુદી જુદી આવે, કેમ કે આવર્ત કોષ્ટકમાં એ બંનેના સ્થાન જ જુદા જુદા આવશે. પણ પરમાણ્વીય દળ સરખા છે એટલે એને બોલાય બાળકો સમભારિકો તરીકે આપણે ઓળખી શકીએ. આવું જ બીજું ઉદાહરણ, કાર્બન 614 અને નાઇટ્રોજન 714. ચલો, પરમાણ્વીય દળ સરખા પણ બેયના પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા થશે. બાળકો, પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા થાય એટલે તત્વની સંજ્ઞા પણ બંનેની જુદી જુદી થતી આપણને જોવા મળે છે. આ થઈ ગયા પરમાણ્વીય દળ સરખા હોય પણ પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય. પછીની ત્રીજી વ્યાખ્યા જોઈએ બાળકો આપણે એના, સમન્યુટ્રિકો એટલે કે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. ચલો, સમન્યુટ્રિકો અથવા તો આને બોલાય છે સમાન ન્યુટ્રોન. અને ઇંગ્લિશમાં બાળકો આઇસોટોન તરીકે ઓળખવામાં આવે છે. આની વ્યાખ્યા જોઈએ આપણે. પરમાણ્વીય ક્રમાંક ઝેડ અને પરમાણ્વીય દળ એ બંને જુદા જુદા હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. તેને આઇસોટોન્સ ન્યુટ્રિકો કહેવાય છે. થશે ને? ચલો, આની અંદર પણ આપણે જુદા જુદા ઉદાહરણ એની અંદર લખી શકીએ. દાખલા તરીકે એવું કહીએ, કાર્બન 76 અને નાઇટ્રોજન 714. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંનેના પરમાણ્વીય ક્રમાંક કેવા થઈ ગયા? જુદા જુદા થઈ ગયા. ચલો, બંનેના પરમાણ્વીય દળ પણ કેવા થઈ ગયા? જુદા જુદા. પણ હવે બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા ગણો. ચલો બાળકો, તમને આવડે છે. ન્યુટ્રોનની સંખ્યા બરાબર તમને ખબર છે ને, પરમાણ્વીય દળ માઇનસ પ્રોટોનની સંખ્યા. ચલો, 13 - 6 એટલે થઈ ગયા 7. ચલો, અહીંયા પણ ગણીએ, 14 - 7 એટલે થઈ ગયા 7. તો બાળકો, આ બે સંખ્યા સમાન બની. પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા છે તો કે હા, પરમાણ્વીય દળ જુદા જુદા છે તો કે હા, પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન બને. આપણે કહેશું સમન્યુટ્રિકોના નામથી આપણે એને ઓળખી શકીએ. આવી જ રીતે બીજું ઉદાહરણ પણ બાળકો આપણે લખીએ. દાખલા તરીકે સિલિકોન 14 નંબર, એનું દળ 30 છે. ચલો, સિલિકોન પછી બાળકો ફોસ્ફરસ
15 એનું દળ 31, સલ્ફર 16, 32. ચલો બધામાં પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા? તો કે હા. ચલો પરમાણ્વીય દળ પણ જુદા જુદા? તો કે હા જુદા જુદા છે. બધામાં બાળકો ન્યુટ્રોનની સંખ્યા ગણો. ચલો 30 - 14 અહીંયા થશે બાળકો 16, 31 - 15 અહીંયા પણ થશે બાળકો 16 અને 32 - 16 અહીંયા પણ થશે 16. તો બધામાં ન્યુટ્રોનની સંખ્યા થઈ ગઈ બાળકો સરખી. તો એને આપણે કહેશું સમ ન્યુટ્રિકોના નામથી ઓળખી શકીએ. પછીની વ્યાખ્યા બાળકો છે સમ ઇલેક્ટ્રોનિય. સમ ઇલેક્ટ્રોનિય ઇલેક્ટ્રોનિય બાળકો સમ ઇલેક્ટ્રોનને ઇંગ્લિશમાં બોલી છે આઇસો ઇલેક્ટ્રિક. આની અંદર એક જ વ્યાખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. પછી ભલે બાળકો એ ધનાયન હોય, ઋણાયન હોય કે તટસ્થ હોય, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા જો સમાન થાય તો બાળકો એને આપણે સમ ઇલેક્ટ્રોનિય કહી શકીએ. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે N2O અને CO2. ચલો એક નાઇટ્રોજનનો નંબર 7 એટલે 7 ઇલેક્ટ્રોન, તો બે નાઇટ્રોજનના થઈ ગયા બાળકો 14 પ્લસ ઓક્સિજનના 8 એટલે અહીંયા બની જશે 22 ઇલેક્ટ્રોન. તો અહીંયા ગણો કાર્બનના બાળકો 6 ઇલેક્ટ્રોન, એક ઓક્સિજનના 8 એટલે બેના થઈ ગયા 16 પ્લસ 6 22 ઇલેક્ટ્રોન. તો બાળકો જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે જોજો હો, તો આને શું બોલાય? તો કે સમ ઇલેક્ટ્રોનિય તરીકે આપણે બોલી શકીએ. આવું જ આપણે બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એમ કહીએ ફોસ્ફરસ છે -3 છે, સલ્ફર -2 છે અને ક્લોરીન -1 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ફોસ્ફરસનો નંબર છે 15. હવે -3 એટલે એને 3 ઇલેક્ટ્રોન મેળવેલા હોવા જોઈએ, એટલે +3 એટલે કુલ થઈ ગયા 18 ઇલેક્ટ્રોન. સલ્ફરનો નંબર તમે જાણો છો 16, પણ બાળકો ઉપર -2 એટલે 2 ઇલેક્ટ્રોન મેળવા, અહીંયા પણ થઈ ગયા 18 ઇલેક્ટ્રોન. ક્લોરીનનો નંબર 17, -1 એટલે 1 ઇલેક્ટ્રોન મેળવા, કેટલા થઈ ગયા 18 ઇલેક્ટ્રોન. તો ત્રણેય શું બની ગયા? સમ ઇલેક્ટ્રોનિય બની જશે. ચાલો આવું જ એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે સોડિયમ +1, મેગ્નેશિયમ +2 અને એલ્યુમિનિયમ +3. ચલો વિદ્યાર્થી મિત્રો સોડિયમનો નંબર છે 11. 11 માંથી +1 એટલે 1 ઇલેક્ટ્રોન દાન કરેલો હશે. 11 - 1 અહીંયા બની ગયા 10 ઇલેક્ટ્રોન. ચલો મેગ્નેશિયમનો નંબર 12. 12 માંથી 2 ઇલેક્ટ્રોન બાદ કરી નાખો 10. એલ્યુમિનિયમનો નંબર બાળકો 13. +3 એટલે 3 ઇલેક્ટ્રોન દૂર થયા હોય 3 એટલે અહીંયા પણ થઈ ગયા 10 ઇલેક્ટ્રોન. તો જો યાદ રાખજો, માઇનસ વીજભાર હોય ત્યારે ઇલેક્ટ્રોન બાળકો સ્વીકારવાના એટલે ઉમેરવાના થાય. ધન વીજભાર હોય એટલે એને ઇલેક્ટ્રોન દાન કરેલા છે એટલે સંખ્યામાંથી એટલા ઇલેક્ટ્રોન આપણે બાદ કરવા પડશે. તો બાળકો આપણી સામે જે ઇલેક્ટ્રોન છે આ તટસ્થ છે, ઋણ વીજભારિત છે, આ ધન વીજભારિત છે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થતી હોય ત્યારે આપણે એને સમ ઇલેક્ટ્રોનિય તરીકે ઓળખી શકીએ. હવે આવી જ રીતે એક આવે છે આઇસોસ્ટર્સ. પાંચમી વ્યાખ્યા છે આઇસોસ્ટર્સ. તો આની અંદર આની સાથે સમ ઇલેક્ટ્રોન સાથે ઘણી સામ્યતા ધરાવે. આની અંદર બે વસ્તુ છે બાળકો, ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણુની સંખ્યા
સમાન હોય છે। બાળકો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન કરવાની અને પરમાણુની સંખ્યા પણ સમાન હોય ને ત્યારે એને આઇસોસ્ટર્સ કહેવાય। જો આ ઉદાહરણ આઇસોસ્ટર્સમાં પણ આવે। કઈ રીતે? બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સરખી છે તો કે હા। હવે અહીંયા 2 નાઇટ્રોજન 1 ઓક્સિજન એટલે 2 + 1 કુલ પરમાણુની સંખ્યા કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ। તો અહીંયા પણ બાળકો 1 કાર્બન અને 2 ઓક્સિજન 1 + 2 તો અહીંયા પણ બાળકો પરમાણુની સંખ્યા 3 થઈ ગઈ। જુઓ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન, પરમાણુની સંખ્યા પણ સમાન, તો આને બાળકો આપણે આઇસોસ્ટર્સ તરીકે પણ ઓળખી શકાય। તો આનો પર્યાય એવો કહેવાય કે જે આઇસોસ્ટર્સ હોય ને બાળકો એટલે એ બધાય શું હોઈ શકે? સમઇલેક્ટ્રોનીય હોય જ। જે આઇસોસ્ટર્સ હોય એ બધા સમઇલેક્ટ્રોનીય તો બાળકો હોવા જ જોઈએ। આવી ગયો? આવું જ આપણે એક બીજું ઉદાહરણ પણ જોઈએ। ચાલો એક HCl લઈએ અને F2 લઈએ। ચલો પેલા ઇલેક્ટ્રોન ગણી લઈએ બાળકો। હાઇડ્રોજનનો 1, ક્લોરીનના 17 એટલે કુલ ઇલેક્ટ્રોન થઈ ગયા 18। એક ફ્લોરીનનો નંબર 9 એવા 2 ફ્લોરીન એટલે બાળકો 9 + 9 ઇલેક્ટ્રોન થઈ ગયા 18। જુઓ તો સમ ઇલેક્ટ્રોન તો બની જ ગયું। હવે હાઇડ્રોજન 1, ક્લોરીન 1, 1 + 1 એટલે 2 પરમાણુ થઈ ગયા। અહીંયા બાળકો ફ્લોરીનના 2 પરમાણુ થઈ ગયા। તો ઇલેક્ટ્રોન પણ સરખા, પરમાણુ પણ સરખા, એને કહેવાય બાળકો આઇસોસ્ટર્સ તરીકે એને આપણે ઓળખશું। તો આવી રીતે જુદી જુદી રીતે પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળ ઉપરથી આપણે 5 વ્યાખ્યાનો અભ્યાસ કર્યો। આવા જ પ્રકારના પ્રશ્નો આ ટોપિકમાંથી આપણને ઘણી વખત પૂછી શકાય। 5 વ્યાખ્યા ભણ્યા। પેલું ભણ્યા આપણે સમસ્થાનિકો, સ્થાન સરખા હોય। સમભારિકો, પરમાણુય દળ સરખું હોય। સમન્યુટ્રિકો, ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય। આઇસોઇલેક્ટ્રોનીય, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય। આઇસોસ્ટર્સ, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન હોય અને બાળકો પરમાણુની પણ સંખ્યા સમાન હોય। તો આવી રીતે ટોપિક આપણે વિગતવાર જોઈ શકીએ।